નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ઉડના દરવાજાની યુટીસી બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ. આગના ધુમાડા મચાવ્યો કોહરામ. 70 જણાને બચાવી લેવાયા. કામરેજ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારની વધતી માંગ. પૂણા બાદ લસકાણાની મહિલાઓએ સોનિયા ગાંધીને લખ્યા 1500 પોસ્ટકાર્ડ. કાળી ચૌદસના દિવસે આજે પણ પ્રવર્તે છે અંધશ્રદ્ધા. 4 રસ્તે મુકાતા અન્ન ગરીબોને આપવા સંસ્થાઓએ કરી અપીલ. ચલણી નોટોના નંબરનો ઉપયોગ કરી ડુપ્લિકેટ નોટો ફેરવતા 3 ઠગ ઝડપાયા. એક જ નંબરની 2 નોટો બનાવતા હતા ઠગબાજો. અને બજારમાં દિવાળીની ખરીદીની ધૂમ. મીઠાઈ, કપડા, સોના પાછળ કરોડોની ખરીદી. તો બેંકના એટીએમ મશીનો થયા ખાલી. લોકોની લાગી લાઈન. ઉડના દરવાજા પાસે આવેલા યુનિયન ટ્રેડ સેન્ટરમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગતા આખી બિલ્ડિંગમાં ધુમાડો પ્રસરી જતા સંખ્યાબંધ લોકો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી ગુંગળામણથી પીડાતા 65 થી 70 વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢ્યા હતા. શ્વાસ રૂંધાવાથી કેટલાકની તબિયત લથડતા સારવારથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ આજે બપોરના 1:30 વાગ્યાના સુમારે ઉડના દરવાજા સ્થિત યુનિટ ટ્રેડ સેન્ટરમાં નીચે ઇલેક્ટ્રિક પેનલ બોર્ડમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થયો. શોર્ટ સર્કિટના કારણે નીચેથી છેક 6ઠ્ઠા માળ સુધીના વાયરો બળી જતા આખી સેન્ટરમાં ધુમાડો પ્રસરી ગયો હતો. બપોરના સમય હોય ટ્રેડ સેન્ટરમાં લોકોની ભીડભાડ વધુ હતી. અચાનક આ દુર્ઘટના ઘટતા સંખ્યાબંધ લોકો ધુમાડાની લપેટમાં ચડતા ગુંગળાયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમનો મોટો કાફલો ઘટના સ્થળે ધસી આવી બચાવ કામગીરીમાં જોતરાઈ ગયો હતો. ફાયરના લાશ્કરોએ 65 થી 70 જણાને હૈયા ધરપત આપીને હેમખેમ બહાર કાઢ્યા હતા. હાલ ઘટના સ્થળે ફાયરના લાશ્કરો ટ્રેડ સેન્ટરમાંથી સ્મોક બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા હોવાની માહિતી મળી છે. આ ટ્રેડ સેન્ટર હાલ જ ચાલુ થયું હોવાની માહિતી મળી છે. દિવાળીના તહેવારમાં સદનસીબે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ હતી. ઉડનામાં આવેલા યુટીસી ટાવરમાં માર્કેટિંગ, પાસપોર્ટ ઓફિસ વગેરે અનેક કચેરીઓ આવેલી છે. સોમવારે બપોરે 1 વાગ્યાના અરસામાં બેઝમેન્ટમાં આગ લાગતા ધુમાડા નીકળ્યા હતા. ઓફિસના કર્મચારીઓ ગભરાઈને રૂમમાં બેસી ગયા હતા. ફાયરને જાણ થતાં તાત્કાલિક ઓક્સિજન સિલિન્ડરથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. બીજી ટીમે બેઝમેન્ટની આગ પર કાબુ મેળવી દીધો હતો. આ બિલ્ડિંગમાં એક 1.5 વર્ષની બાળકી પણ હતી, જેને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી. આજે 1:05 એપલ હોસ્પિટલની બાજુમાં યુનિયન ટ્રેડ સેન્ટરમાં આગ લાગી છે. તેઓ મેસેજ ફાયર અને ઇમરજન્સી કંટ્રોલ રૂમને મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ચૂકેલ હતું. ફાયર બ્રિગેડે જોતા આગ મોટી જોતા તરત જ બ્રિગેડ કોલ ડિક્લેર કરેલો. અંદર બહુ બધા માણસો ફસાયેલા હતા. તરત જ ફાયર બ્રિગેડના બીજા ફાયર સ્ટેશનના અધિકારીઓ હાઇડ્રોલિક પ્લેટફોર્મ તથા રેસ્ક્યુ ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા. ઘટના સ્થળે ઇલેક્ટ્રિકલ ફાયર હતી અને બધી જગ્યાએ સ્મોક ફિલઅપ થઈ ચૂકેલો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ બ્રિધિંગ ઓપરેટર્સ ફેરી 4થા, 5મા, 6ઠ્ઠા અને 7મા માળે જે માણસો ફસાયેલા હતા, ટોટલ 65 થી 70 માણસો ફસાયેલા હતા. તેની અંદર 2 વર્ષની નાની બાળકીથી માંડી અને 65 થી 70 વર્ષના વય મર્યાદાવાળા પણ માણસો હતા. તેઓ બધાને સહી સલામત રીતે બહાર કાઢેલા છે. અત્યારે રેકી કરવાનું કામ ચાલે છે. દરેક ફ્લોરના દરેક બિલ્ડિંગ, ટોયલેટ, બાથરૂમ ચેક કરવાનું કામ ચાલી રહ્યું છે. શું રીઝન લાગે છે? ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટથી આગ લાગેલી છે. કામરેજ વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસ પક્ષમાં યોગ્ય ઉમેદવારની માંગ સાથે વિસ્તારના લોકો અને કોંગ્રેસ મહિલા કાર્યકરો આક્રમક મૂડમાં જણાઈ રહ્યા છે. પૂર્ણમાં કોંગ્રેસ મહિલા કાર્યકરોએ સ્થાનિક ઉમેદવારની માંગણી સોનિયા ગાંધીને પોસ્ટકાર્ડ લખ્યા બાદ સોમવારે લસકાણા ખાતે મહિલા કાર્યકરો તેમજ લોકોએ કોઈ બહાર નહીં પરંતુ સ્થાનિક ઉમેદવારની માંગણી સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ હાઈકમાન્ડના મોભીઓને 1500 પોસ્ટકાર્ડ લખ્યા હતા. ગુજરાત વિધાનસભાની 158 કામરેજ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ માટે જ નહીં પરંતુ ખુદ કોંગ્રેસ માટે ઉમેદવારી નક્કી કરવા તલવારની ધાર પર ચાલવા જેવું બની ગયું છે. જેમાં સોમવારે સાંજે લસકાણા ખાતે કામરેજ વિધાનસભા મત વિસ્તારની મહિલા કાર્યકરો એકત્ર થઈ હતી. જેમાં તેઓની મુખ્ય માંગણી કામરેજ વિસ્તારની બેઠક માટે એવો ઉમેદવાર કોંગ્રેસ હાઈકમાન્ડ પસંદ કરે જે સ્થાનિક હોય અને સ્થાનિક લોકોની સમસ્યાને વાચા આપી શકે. આ વિસ્તારમાં રાજકોટ, જામનગર, જૂનાગઢના મૂળ રહેવાસીઓની મોટી સંખ્યામાં વસ્તી છે અને આ લોકો વિસ્તારના સ્થાનિક ઉમેદવારની માંગણી હાલ કોંગ્રેસ સમક્ષ કરી રહ્યા છે. આ હેતુથી એકત્ર થયેલી વિસ્તારની અને કોંગ્રેસની કાર્યકર મહિલાઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત આગેવાનોને 1500 થી વધુ પોસ્ટકાર્ડ લખી સ્થાનિક ઉમેદવારને ચૂંટણીમાં ઉભા રાખવા માંગણી કરી હતી.
અમારે એવા અહીં અમે કોંગ્રેસમાં જોડાયેલા છે એ વર્ષોથી. અમારે એવા ધારાસભ્ય જોઈએ અહીં કે અમારે કામરેજ તાલુકામાં અમારું કામ થાય એવું અમારે નથી. કોઈને ગરીબ માણસને બીપીએલ કાર્ડ નથી, અમારે ગટર લાઈનની સગવડતા નથી, અમારે પાણીની સગવડતા નથી, અમારા વિસ્તારમાં કોઈ સગવડતા નથી. અમારે એવા અહીં ધારાસભ્ય જોઈ, એ લોકો જે બહારના લાવીને ધારાસભ્ય મૂકી દે એ અમારે નહીં ચાલે. અમારે એવા ધારાસભ્યો જોઈએ. અમારા ફળિયામાં રોડ બનાવવાની શક્યતા છે, રોડ પણ બન્યો નથી અને પાણીની સગવડ નથી. એ છતાં વીજળીની બહુ જ પ્રોબ્લેમ છે. એ બધું અમારે સગવડ જોઈએ. એ છતાં અમે અહીંયા આગળ એવું માનીએ કે કોંગ્રેસના સભ્યો કોઈ બી અડધી રાતે અમે ગઈએ ને ઉઠીને આવે ને એવા અમારા એરિયા. અમારી સમસ્યા એવી છે કે અમારા ગામની અંદર બહુ બધી થોડી ઘણી તકલીફો છે. અમારા ગરીબોને કોઈને કાર્ડ નથી, કોઈને છોકરાઓ ભણેલા છે તેને કોઈને નોકરી નથી મળતી, કોઈને સમસ્યા કોઈ ધંધો નથી. અને અમારે એવો જોઈએ, અમારે ધારાસભ્ય જોઈએ કે અમારા વિસ્તારનો જ જોઈએ અમને એમ. અને અમારું અડધી રાતે કામ કરે તેવો જોઈએ અમારે. અને અમારે કાર્ડની અંદર કાર્ડ નથી, કાર્ડની અંદર કાર્ડ નીકળવા જોઈએ. એવી બધી સમસ્યા અમારે મંજૂર થવી જોઈએ. અમારે ઘણી બધી સમસ્યા છે. અમારે લાઇટની સમસ્યા છે, અમારે ગટર લાઈન, રસ્તા, અમારે બહુ સમસ્યા છે. હવે અમારે કોંગ્રેસને એવો ધારાસભ્ય જોઈએ કે જે અમારી વચ્ચે અમારા એરિયાનો હોય અને અમે જે અમારો પ્રોબ્લેમ સમજી શકે, અમારી બધી મુશ્કેલી એ લોકો સાંભળે અને એનો નિકાલ લાવે ને અમારી વચ્ચે રહેતો હોય એવો, અમે જેને એને ઓળખતા હોય એ અમને ઓળખતો હોય એવો સભ્ય જોઈએ. હાલમાં આ બેઠક પર કોંગ્રેસ તરફી જુવાળ વધી રહ્યો છે અને જેથી કોંગ્રેસ તરફી જુવાળને જોતા બેઠક માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. ત્યારે સ્થાનિક લોકો સ્થાનિક વ્યક્તિઓની માંગણી સાથે બહારના કે દૂર રહેતા ઉમેદવારને ઈચ્છી રહ્યા નથી. આ સંદર્ભે કોંગ્રેસ મહિલા કાર્યક્રમમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. પહેલા પુણા અને હવે લસકાણામાં મહિલાઓએ સ્થાનિક ઉમેદવારની માંગણી કરી છે અને કોઈ બહારના ઉમેદવારની આ વિસ્તારના લોકો ચલાવી લે તેમ નથી. મળતી વિગતો મુજબ કોંગ્રેસ દ્વારા બહારના વ્યક્તિને ટિકિટ આપવાના સમીકરણો ઊભા થઈ રહ્યા છે, જેની જાણે મહિલા કાર્યકરોને સામે મોરચો ખોલી સ્થાનિક ઉમેદવારની માંગ ઉગ્ર બનાવી છે. જ્યારે આગામી દિવસમાં કામરેજ વિધાનસભા વિસ્તારમાંથી સોનિયા ગાંધી સહિત આગેવાનોને 20,000થી વધુ પુરસ્કાર ઉમેદવારની માંગણી સાથે કરવામાં આવશે. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કાળી ચૌદસના દિવસે મહાકાળી માતાની પૂજાનું અનેરું મહત્વ છે. જોકે હજી સમાજમાં ઘણા અંધશ્રદ્ધાળુ એવા છે કે જેઓ આ પવિત્ર દિવસે કાળી વિદ્યાઓ કરાવી પનોતી દૂર કરવામાં માને છે. ગૃહ કલેશ કકડાટ દૂર કરવા માટે ઘણા ખરા લોકો આજના દિવસે 4 રસ્તા પર રોટલો ફેંકી દે તો ગૃહ કલેશ મટી જશે એવી ખોટી માન્યતા છે. આમ કરવાથી ફક્ત અન્ન દેનારી અન્નપૂર્ણા માતાનું જ અપમાન થશે. ગરીબોને આજે એક ટાઈમનું ભોજન જેમ તેમ કરીને મળે છે, ત્યારે અંધશ્રદ્ધાળુઓ આવી ખોટી વિધિઓ કરીને અન્નનો બગાડ કરી રહ્યા છે. ગુજરાત વિકાસ સેવા સમિતિ દ્વારા આવા અંધશ્રદ્ધાળુઓને આમ ન કરવાની અપીલ કરી હતી. આજે હાઈટેક જમાના અને આધુનિક યુગમાં આપણી આસ્થા પ્રમાણે, આ હિન્દુ સમાજની આસ્થા પ્રમાણે આપણે અમુક એવા બંધનોમાં બંધાયેલા છે કે જે અંધવિશ્વાસ કહી શકાય. જે ભૂતકાળમાં એ આ શેનું કઈ પ્રકારની આ ઘટના થયેલી અને એનું પુનરાવર્તન આપણે કરીએ એનો ખ્યાલ નથી. પણ આજે આધુનિક યુગમાં અન્નનો બગાડ, અન્ન એટલે આજે વિશ્વમાં કેટલાય ગરીબ લોકોને અન્ન નથી મળતું. આપણા દેશના કેટલાય એવા 50% લોકો એવા છે કે જે ગરીબ લોકો છે અને ઝૂંપડામાં વસવાટ કરે છે અને એક ટાઈમ ભોજન નથી મળતું પૂરતું. ત્યારે આપણે આ રીતે અન્નનો બગાડ કરીએ, રોડ પર ફેંકી દઈએ અને અન્ન જે અન્નપૂર્ણા માતા છે એ પગ નીચે કચરાય, ગાડીના વ્હીલ નીચે કચરાય, એ ન ઘટના બને. અને આપણે આ જે અન્ન છે, જે વડા છે, એ ગરીબ માણસના પેટમાં જાય, ગરીબ બાળકોના પેટમાં જાય. જે આદિવાસી એરિયાઓ છે, જે જગ્યાએ ઝૂંપડપટ્ટી છે, જેને રોડ ઉપર જે સ્લમ વિભાગ છે, ઝૂંપડપટ્ટી છે, જેને ખાવાનું નથી મળતું, એ લોકોને આ અન્ન મળે તો એમ એ સાચી દુઆ. આ કકળાટ આપણે એમ કહીએ કે કાળી ચૌદસનો કકળાટ કાઢીએ, પણ છતાં આપણે દર વર્ષે કકળાટ કાઢીએ. આખું વર્ષ ફરીથી જે સ્થિતિ હોય એ સ્થિતિ રહે છે. ત્યારે સાચી દુઆ એ છે કે આ અન્ન બીજાના પેટમાં જાય અને એનો હોટકાર આવે અને એ બોલે કે જેણે મને ખવડાવ્યું એનું સારું થાય. કે જેના આમાં વડા હશે એ બધાનું તો સારું થાય. અને હું એમાં માનું છું કે ચોક્કસ એની દુઆથી આપણા ઘરની અંદર સારું થાય.
શહેરમાં ચોરી અને લૂંટ સાથે ઠગાઈના બનાવો પણ વધી રહ્યા છે. ગુનાખોરીની સંખ્યામાં થતો વધારો ખરેખર પોલીસ તંત્ર માટે પડકાર બન્યો છે. દેશના વ્યાપાર વિનિમય માટે વપરાતી ચલણી નોટો સાથે ચેડા કરીને લોકોને ઠગતી એક ગેંગના 3 સાગરીતોને પૂણા પોલીસે ઝડપી પાડ્યા છે. ચલણી નોટોના નંબરો સાથે મશીન દ્વારા છેડછાડ કરીને લોકોને ઠગતી ગેંગને પકડી પોલીસે તેમની પાસેથી 100ના દરની કુલ 4 નોટો ઝડપી પાડી છે. આ ચલણી નોટો સાથે છેડછાડ કરતી આ ટોટકીના વધુ ગુનાઓ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આથી પોલીસે તમામની કડક પૂછપરછ હાથ ધરી છે. શહેરમાં ઠગાઈના બનાવો વધતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. ત્યારે ઠગાઈનો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે, જે ખરેખર ખૂબ જ ગંભીર કહી શકાય તેવો છે. દેશના વ્યાપાર વિનિમયનો સ્ત્રોત એવી ભારતીય ચલણી નોટો સાથે તેના સિરીઝ નંબર સાથે મશીનનો ઉપયોગ કરી ચેડા કરતી એક ગેંગને પૂણા પોલીસે ઝડપી પાડી છે. કડોદરા પૂણા પાટિયા સાગર રેસ્ટોરન્ટ આગળથી 28 વર્ષીય મોહમ્મદ સકીદ બુદુશાહ, આસિફ મોહમ્મદ હુસૈન શેખ અને નિતેશ રામુલાલ બંસલને શંકાને આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ ત્રણેય ભેજાબાદ શખ્સોએ પોતાની પાસે રહેલી 100 રૂપિયાની દરની 4 નોટો બતાવી હતી, જેમાં સિરિયલ નંબર સાથે ચેડા કરીને લોકોની સાથે ઠગાઈ કરવાની તેઓએ કબૂલાત કરી હતી. કોઈ ખાસ પ્રકારના મશીનના ઉપયોગ દ્વારા આ લોકો ચલણી નોટના સિરિયલ નંબર સાથે છેડછાડ કરીને તેને બદલી તેને બીજા લોકોને પધરાવતા હતા. એસઓજીની ટીમે આ ત્રણેય લોકોની અટક કરીને વધુ તપાસ માટે પૂણા પોલીસને આરોપીઓનો કબજો સોંપ્યો છે. વધુ તપાસ પૂણા પોલીસ કરી રહી છે. દિવાળી એટલે કે રોશનીનો પર્વ. આ પર્વને હિન્દુ સદીઓથી ઉજવતો આવ્યો છે. આજે જ્યારે મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે દિવાળીના ઝગમગાટમાં થોડી ઝાંકપ જોવા મળે છે. પણ સુરતીલાલ આવતો તહેવારોના શોખીન છે, એટલે દિવાળી આવતાની સાથે જ લોકો ખરીદી કરવા નીકળતા હોય છે. દિવાળીના 15 દિવસ પહેલાથી જ બજારોમાં લોકોની ભીડ જોવા મળે છે અને હવે જ્યારે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતના બજારોમાં ખરીદદારો અને ગ્રાહકોને ભારે ભીડ જોવા મળી છે. લોકોએ પોતાના એટીએમ કાર્ડને પણ એક્ટિવ કરી દીધા હતા. શહેરના તમામ એટીએમ સેન્ટરોમાં ભારે ભીડ જોવા મળી હતી. તમામ એટીએમ સેન્ટરો પર નાણાં લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. શહેરમાં ફટાકડા, મીઠાઈ, કપડાં અને તે સિવાયની પણ ઘણી બધી ચીજવસ્તુઓના ભાવ આસમાને હોવા છતાં પણ સુરતીઓએ ખૂબ ધૂમથી ખરીદી કરી હતી. દિવાળી એટલે હિન્દુઓનો સૌથી મોટો અને લાંબો અને મહત્વનો તહેવાર. દિવાળીની કાગડોળે રાહ જોતા હિન્દુઓ દિવાળીને અને નવા વર્ષને યાદગાર બનાવવા અને તેને વધારવા માટે મહિનાઓ પહેલાથી જ ખરીદી કરતા જોવા મળે છે. દિવાળીના સમયે આમ તો મીઠાઈ, ફટાકડાઓ, કપડાઓ અને શણગારની તમામ ચીજવસ્તુઓથી માંડીને તમામ વસ્તુઓના ભાવ વધે જ છે. પણ સુરતી લાલાઓ મોંઘવારીને બાજુ પર મૂકીને દિવાળીની ઉજવણીને વધારે મહત્વ આપે છે. સુરતના તમામ વિસ્તારના બજારોમાં ગ્રાહકો અને ખરીદદારોની ભારે ભીડ જોવા મળી હતી. ચૌટા બજાર, બરોડા પ્રેસ્ટેજ મોલ્સ અને મીઠાઈની તથા કપડાની દુકાનોમાં લોકોનો ધસારો ખૂબ જ વધી ગયો છે. ખરીદારીમાં મશગુલ બનેલા સુરતીઓને ખરીદી કરતા જોઈને સ્પષ્ટ દેખાઈ આવે છે કે મોંઘવારીએ તો જાણે આ લોકો ગળે ઓગાળીને પી ગયા હોય. સુરતમાં ધનતેરસના દિવસે પણ સોનાના અને ચાંદીના તેમજ હીરાના ખરીદીમાં રેકોર્ડ તોડ બ્રેક જોવા મળ્યો હતો. દિવસે ને દિવસે જ્વેલરીના ભાવમાં થતો વધારો આસમાને પહોંચ્યો છે. પણ ધનતેરસના દિવસે અને પુષ્ય નક્ષત્રમાં દાગીના ખરીદવા શ્રેષ્ઠ મુહૂર્તને ધ્યાનમાં લઈને સુરતી ઘરેણા પ્રેમી મહિલાઓએ ધૂમ ખરીદી કરી હતી અને અધત કહી શકાય તેટલા પ્રમાણમાં સોના ચાંદીના દાગીનાની ખરીદી કરી હતી. દિવાળીમાં મોઢું મીઠું કરતી મીઠાઈઓ પણ મોંઘી છે, પરંતુ આ તો સુરતીઓ છે ભાઈ. ભાવોને બાજુએ મૂકીને સ્નેહીજનોનું મોઢું મીઠું કરવામાં વધારે રસ ધરાવતા આ બંકાઓ મીઠાઈની ખરીદી કરવામાં પણ અગ્રેસર છે. દિવાળી સમયે શહેરની મીઠાઈની દુકાનોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને આ તમામ ખરીદી કરવા માટે સુરતીઓએ એટીએમ મશીનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે. ત્યારે સુરતના તમામ એટીએમ મશીનોમાં પૈસા લેવા માટે લોકોની લાંબી કતારો લાગી છે અને લોકોએ એટીએમ મશીનનો એટલી હદે ઉપયોગ કર્યો કે કેટલાક એટીએમ મશીનો તો પૈસા પણ ખાલી થઈ ગયા અને નાણાંનો વ્યવહાર કરવામાં એટીએમ ધારકોને હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના તમામ બજારોમાં ભારે જનમેદની જોવા મળી રહી છે. દિવાળીની યાદગાર બનાવવા માટે અને નવા વર્ષને રંગે ચંગે આવકારીને તેને ઉજવવા માટે સુરતીઓએ ધૂમ ખરીદી કરી છે. અવારનવાર અને આવનાર દિવાળી અને નવું વર્ષ સુરતી લાલાઓ માટે ખરેખર યાદગાર રહે તેવી ખરીદીની ધૂમ મચાવીને સુરતીઓએ સાબિત કરી દીધું છે કે મોંઘવારી રૂપી રાક્ષસ ગમે તેટલો વિરાટ અને વિકરાળ બનશે તો પણ સુરતી લાલાઓના ખરીદીના અને જીવન જીવવાના મિજાજમાં કોઈ જ ફરક નહીં પડે.
આઠવા વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી ફેરવતા 3 લવર મુછિયાઓને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે ત્રણેય પાસેથી ચોરીની બાઇક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. 3 મહિના અગાઉ અઠવાના નાનપુરા વિસ્તારમાંથી એક બાઇકની ચોરી થઈ હતી, જેની તપાસ અઠવા પોલીસે હાથ ધરી હતી. શનિવારે રાત્રે અઠવા પોલીસને બાતમી મળી હતી કે ચોરીની બાઇક સાથે 3 લબર મુછિયા ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે નવસારી બજાર લાલગેટ પાસે રહેતો 21 વર્ષીય ઇલિયાસ ઉર્ફે અલી અલ્લરખા શેખ તથા વાડી ફળિયામાં રહેતો 35 વર્ષીય રવિન્દ્ર દગાજીભાઈ હીરે અને ભટાર આઝાદનગર રસુલાબાદમાં રહેતો શેખ કાજીદ શેખ રૂટને ઝડપી લીધો હતો. પોલીસે તેમની પાસેથી એક બાઇક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉધના વિસ્તારની ઇન્ડસ્ટ્રીઝમાંથી કોમ્પ્યુટરોની ચોરી કરનારા 2ને ઉધના પોલીસે ઝડપી લીધા છે. પોલીસે બંને પાસેથી ₹30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉધના સિટી ઇન્ડસ્ટ્રીઝ ખાતામાંથી 10 દિવસ અગાઉ કોમ્પ્યુટર સીપીયુની ચોરી થઈ હતી. આ ચોરીની ઘટના સંદર્ભે ઉધના પોલીસ તપાસ કરી રહી હતી. આ દરમિયાન પોલીસે બાતમીના આધારે રવિવારે રાત્રે આ ગુનામાં 2 આરોપીઓને પકડી પાડ્યા હતા, જ્યારે એક આરોપી પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 2 નંગ સીપીયુ જપ્ત કરવામાં આવ્યા છે. બંને આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ચોરી ગઈ તારીખ 9 અને 10ની રાત્રિના સમયે સિટી ઇન્ડસ્ટ્રીઝ ખાતા નંબર 4849માં થયેલ, જેમાં 3 કોમ્પ્યુટર્સના સેટ ચોરાયેલ. જે અનુસંધાને અમે તપાસમાં હતા દરમિયાન અમારા ડિસ્ટાફના પોકો નિલેશભાઈ તથા પોકો રાજેશભાઈને બાતમી મળેલ. જે બાતમી આધારે અમોએ 2 ચોરી સમૂહને પકડી પાડેલ અને તેઓની પાસેથી 2 કોમ્પ્યુટર સેટ કબજે કરેલ છે, જેની કિંમત ₹30,000 છે. બાકીનો એક કોમ્પ્યુટર કબજે કરવાનું છે, એની કિંમત 15,000 ગણી શકાય. જે હાલ તપાસ ચાલુ છે, જેને પકડવાનો બાકી છે આરોપી. જલારામ માનવ મિત્ર મંડળ દ્વારા સોમવારે રક્તદાન શિબિર યોજાયો હતો. આ માનવ મિત્ર મંડળ દ્વારા વાર તહેવારે રક્તદાન શિબિર યોજવામાં આવે છે. LH રોડ પર રંગઅવધૂત સોસાયટી આવેલા મંગલદીપ હોલમાં યોજાયેલા રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. તેમજ આ જલારામ માનવ મિત્ર મંડળના કાર્યકરોએ રક્તદાન શિબિરમાં ભાગ લઈ ઉત્તમ કાર્ય પૂરું પાડ્યું હતું. અને આ મંડળ દ્વારા ભાઈબીજના રોજ શિરડી પગપાત્ર યાત્રા પણ પ્રસ્થાન થનાર છે. જલારામ માનવ મિત્ર મંડળ આયોજિત આજે પદયાત્રાનું આયોજન કરેલું છે. ભાઈબીજને દિવસે વહેલી સવારે અહીંથી પ્રસ્થાન કરી વાયા બારડોલી, મહુવા, કરચેલિયા, સાપુતારા, વસઈ, વધઈ, વાસદા થઈને શિરડી ભાઈબીજને દિવસે સવારે 15 તારીખે અહીંથી રવાનાથી પ્રસ્થાન કરીને 24 તારીખે શિરડી પહોંચવાના છીએ. અને અત્યારે અમારી સંસ્થા દ્વારા વારંવાર આ રીતે રક્તદાન શિબિરનું આયોજન કરીએ છીએ. તો અત્યારે દિવાળીના સમયમાં રક્તની અત્યંત આવશ્યકતા હોય તો અમે આ વખતે પણ રક્તદાન શિબિરનું આયોજન કરેલું હોય. આજે જે અમારી સાથે ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા, જેમણે આજે 132મી વખત રક્તદાન કરેલ હોય, એમના મિસિસ અસ્મિતાબેન શિરોયા, એમણે બી લગભગ 60થી વધુ વખત રક્તદાન કરેલું હોય. એમની ડોટર ડૉક્ટર કોમલ, એમણે આજે 13મી વખત, એમની પિંકલે બી આજે બીજી વખત રક્તદાન કરીને શિરોયા પરિવારે બી અમારી સંસ્થાને બહુ સહાયભૂત થયેલા છે. તો આ રીતે રક્તદાનનો બી જરૂરિયાત પ્રમાણે ઉપયોગમાં આવીએ છીએ. 4 વર્ષમાં ડબલ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાતો કરી દેશના અલગ અલગ શહેરોમાં અંદાજે 20 લાખથી વધુ લોકોને છેતરીને ₹1400 કરોડનું કૌભાંડ કરનાર એનમાર્ટ રિટેલના માલિક ગોપાલ શેખાવતને આંધ્રપ્રદેશની પોલીસ શોધી રહી છે. ત્યાં હવે એનમાર્ટના મોટા ભાગના સ્ટોર્સ પર તાળા લાગી જતા રોકાણ કરનારા લાખો લોકોને રડવાનો વારો આવ્યો છે.
એનમાર્ટ રિટેલ સ્ટોરના નામે દેશભરના 5 રાજ્યોમાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર કૌભાંડી ગોપાલ શેખાવત હાલમાં મુંબઈ અથવા દિલ્હીમાં છુપાયો હોવાની આંધ્રપ્રદેશ પોલીસને શંકા છે. 4 વર્ષમાં ડબલ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાતો કરી અલગ અલગ શહેરમાં અંદાજે 20 લાખથી વધુ લોકોને તેણે છેતર્યા છે. શેખાવત મુંબઈ અથવા દિલ્હીમાં છુપાયો હોવાની પોલીસને આશંકા છે. ગ્વાલિયરમાં એનમાર્ટ સિટી સેન્ટર ખાતે એક કોમ્પ્લેક્સમાં 2 લાખ રૂપિયા પ્રતિમાસના ભાડે જગ્યા લીધી હતી. કંપનીએ કોમ્પ્લેક્સના માલિક દિવાકરસિંહ યાદવને 4 મહિના સુધી ભાડું પણ ચૂકવ્યું ન હતું. એનમાર્ટ એકાએક ગાયબ થઈ ગયાની વાત જાણતા યાદવ સહિતના ઠગાઈના શિકાર બનેલા લોકો હાલમાં એનમાર્ટના માલિક સહિત અધિકારીઓને શોધતા થઈ ગયા છે. ગોપાલે એવી સ્કીમ મૂકી હતી કે જો તમે એનમાર્ટમાં ₹5,500નું રોકાણ કરો તો તમને ₹220ના મૂલ્યની 48 કૂપન આપવામાં આવશે. તમે દર મહિને આ એક કૂપનનો ઉપયોગ કરીને એનમાર્ટ સ્ટોરમાંથી ₹220નું ડિસ્કાઉન્ટ મેળવી શકશો. તેવી રીતે 48 મહિનામાં એક કૂપનનો ઉપયોગ કરીને કુલ 10,560ની રકમ મળશે. ગોપાલે ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના સુરત, ભોપાલ, જબલપુર, દમોહ, નરસિંહપુર, વિશાખાપટ્ટનમ, ઔરંગાબાદ, કોલ્હાપુર, લાતુર, પુણે, ઓસ્માનાબાદ સહિત ઘણા શહેર તથા શાખાઓમાં એનમાર્ટના સ્ટોર ખોલ્યા હતા. ગોપાલ શેખાવતના એનમાર્ટ રિટેલ સ્ટોરમાં દેશભરમાં ખોલાયેલી શાખાઓમાં ઘણો માલ એક્સપાયરી ડેટનો વેચાતો હોવાનું પોલીસને ધ્યાને આવ્યું છે. જ્યારે લોકોને આ બાબતે જાણકારી થઈ ત્યારે તેમણે એનમાર્ટના અધિકારીઓને આ અંગે ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ આ વાત બ્રાન્ડેડ કંપનીઓના ધ્યાને આવતા તેમણે એનમાર્ટને માલ આપવાનું પણ બંધ કરી દીધું હતું. સુરત સહિત દેશભરમાં એનમાર્ટના અનેક સ્ટોર પર લાગી ગયા તાળા શંકા સેવતી આંધ્રપ્રદેશ પોલીસ હવે શેખાવત સામે હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે. દિવાળી આવતા જતા ફટાકડાની માંગ વધી જતી હોય છે અને આ માંગનો ફાયદો ઉઠાવવા ફટાકડા વેચાણને લગતા નિયમો નેવે મૂકીને વેચાણ કરવામાં આવતું હોય છે. ખટોદરા પોલીસે અલથાણમાં પાથરી ગેરકાયદેસર ફટાકડા વેચનારાઓને ઝડપી લીધા હતા. આ સાથે પોલીસ કામગીરીમાં વચ્ચે પડેલા યુવાનને પણ ફરજમાં અડચણ કરવાના ગુનામાં ઝડપી લીધો હતો. ખટોદરા પોલીસને મળેલી જાણકારી પ્રમાણે અલથાણ શાકભાજી માર્કેટ પાસે કેટલાક લોકો પાથરી વિના લાયસન્સે અને કોઈપણ સુરક્ષાના સાધનો રાખ્યા વિના ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે. જેને આધારે પોલીસે તપાસ કરતા ત્યાં રસ્તા પર જ ફટાકડા વેચી રહેલી 3 જણાને પોલીસે તપાસી તેઓની અટક કરી હતી અને આ દરમિયાન જ એક સ્થાનક યુવાને પોલીસની કામગીરી દરમિયાન અડચણ ઊભી કરી ફટાકડા વેચતા લોકોને બચાવવા જીભાજોડી કરી હતી. પોલીસ તેની કાયદેસરની કામગીરી કરી લાયસન્સ વિના ફટાકડા વેચી રહેલાઓ સામે કાર્યવાહી કરી રહી હતી. તે દરમિયાન આ યુવાને પોલીસ કામગીરીમાં દખલઅંદાજી કરતા પોલીસે તેની પણ અટક કરી હતી. પોલીસે 3 ફટાકડા વેચનાર અને એક યુવાન સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે રવિવારે ધનતેરસનો દિવસ હોય શહેરીજનો સોનાની ખરીદી તેમજ ભાવપૂર્વક લક્ષ્મી પૂજન કર્યું હતું. ત્યારે કેટલાક લોકો આ લક્ષ્મીને જ દાવ પર લગાવી રૂપિયા કમાવાના શોર્ટકટ માર્ગ પણ બેસી ગયા હતા. જ્યાં ધનતેરસ જેવા શુભ દિવસે પણ જુગાર રમવા બેઠેલા 6 શખ્સોને રાંદેર પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા. રાંદેર પોલીસને બાતમી મળી હતી કે રાંદેરના બોરડી વિસ્તારમાં આવેલ ઝુંપડપટ્ટી પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. આથી રાંદેર પોલીસે સ્થળ પર છાપો મારી પૈસા પર જુગાર રમતા 6 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ શખ્સોની અંગ ઝડપી લેતા તેઓની પાસેથી રોકડા ₹450 અને દાવ પર લગાવવામાં આવેલા ₹4,450 તેમજ 4 મોબાઈલ મળી કુલ 7,100નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને રાંદેર પોલીસે આ 6 જુગારીઓને જેલ ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના તહેવારમાં ભીડભાડવાળા વિસ્તારમાં મોબાઈલ ચોરી કરી વેચવાના ઈરાદે કરતા એક શખ્સને ડીસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. આ લીંબાદ વિસ્તારમાં ફરતા આ શખ્સ પાસેથી પોલીસે 5 મોબાઈલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં કોઈ શખ્સ ચોરીના મોબાઈલ વેચવાના ઈરાદે ફરી રહ્યો છે. આથી ડીસીબી પોલીસે લિંબાયત વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતા આ મોબાઈલ ચોરની ડીસીબી પોલીસે અટક કરી હતી. ડીસીબી પોલીસે પૂછપરછ કરતા મૂળ વડોદરાનો નિવાસી અને હાલ નવાગામ ડિંડોલી રેલવે ફાટકની બાજુમાં આવેલી ચેતનનગર સોસાયટીમાં રહેતો ભીખા જીવલાલ સોલંકી યોગ્ય ઉત્તર નહીં આપી શકતા તેણે મોબાઈલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. 27 વર્ષીય આ ભીખા પાસેથી પોલીસે અલગ અલગ કંપનીના 5 મોબાઈલ જપ્ત કરી કુલ 3,700નો મુદ્દામાલ કબજે કરી મોબાઈલ ચોરને જેલ ભેગો કર્યો હતો.
આ શખ્સે મોબાઈલ ક્યાંથી ચોર્યા છે તેમજ તેણે અગાઉ કેટલા મોબાઈલની ચોરી કરી છે તે અંગે હાલ ડીસીબી પોલીસે કડકાઈથી પૂછપરછ હાથ ધરી છે. દિવાળી એટલે અંધકાર પર રોશનીનો વિજય અને આ વિજયને લોકો દીવા પ્રગટાવી રોશની સળગાવી અને ફટાકડા ફોડીને મનાવતા હોય છે. ત્યારે ઘણી વખત ફટાકડા ફોડતી બેદરકારીને દાઝી જવાના બનાવ બનતા હોય છે. યોગ્ય સારવાર ન મળવાને લીધે ઘણી વખત મોટી આફત આવી પડતી હોય છે. ત્યારે આ વખતેની જેમ આ વખતે પણ સિવિલ હોસ્પિટલ દ્વારા આવા બનાવમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું કે દિવાળીના દિવસોમાં ફટાકડાને લીધે કેટલાક વ્યક્તિઓ નાની મોટી ઈજાઓ કે દાઝી જવાના બનાવો બનતા હોય છે. તેવા સમયે દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે નર્સિંગ એસોસિએશન દ્વારા આગામી તારીખ 13મીએ દિવાળી અને તારીખ 14મીના નવા વર્ષના દિવસે એમ્બ્યુલન્સ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. તે માટે એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 9824545525 99781 00426 98255 96892 99099 26350 98256 66 315 98255 25637 98255 04766 આપવામાં આવ્યા છે. ફટાકડામાં ઈજા કે દાઝી જવાના હોવાનો કોલ મળતાની સાથે એમ્બ્યુલન્સ જે તે સ્થળ પર પહોંચી જશે અને વ્યક્તિને તુરંત પ્રાથમિક સારવાર આપશે. જો જરૂર પડશે તો દર્દીને વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. કડીવાલાએ વધુમાં જણાવ્યું કે શહેરીજનો ઉત્સાહમાં આવી ફટાકડા ફોડતા હોય છે ત્યારે સાવચેતીના અભાવે કેટલીકવાર કોઈ ગંભીર દુર્ઘટના પણ બની જવાની શક્યતા છે. તેથી ફટાકડા ફોડતા હોય ત્યારે ઘરના વડીલોએ સાથે રહેવું જોઈએ. દિવાળીના પર્વ નિમિત્તે 2 દિવસ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. ફટાકડાઓથી દાઝી જવાને કારણે ઘણા સમયે સારવારના અભાવે દર્દીઓને સ્થળ પર મરણ પણ થતું હોય છે, ક્યાં ખોળખાપણ પણ રહી જતી હોય છે. એવા સમયે ઝડપી સેવા આપવા માટે આમ તો 108 જેવી એમ્બ્યુલન્સો હોય છે, પરંતુ અમે પણ દર વર્ષે છેલ્લા 5 વર્ષથી આ સેવા શરૂ કરીએ છીએ, જેથી સિવિલ હોસ્પિટલના પટાંગણામાં 2 એમ્બ્યુલન્સ ખડા પગે તેના જ રહેશે. જ્યાંથી કોલ આવશે ત્યાં અમારી ટીમ ત્યાં પહોંચી જઈને જેટલો બને તેટલું ઝડપી દર્દીને સિવિલ હોસ્પિટલમાં લાવી અને સારવાર આપવામાં આવશે. 9825 04766 9825 9692 9825 25637 9856 66 315. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ઉડના દરવાજાની યુટીસી બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ. આગના ધુમાડા મચાવ્યો કોહરામ. 70 જણાને બચાવી લેવાયા. કામરેજ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારની વધતી માંગ. પૂણા બાદ લસકાણાની મહિલાઓએ સોનિયા ગાંધીને લખ્યા 1500 પોસ્ટકાર્ડ. કાળી ચૌદસના દિવસે આજે પણ પ્રવર્તે છે અંધશ્રદ્ધા. 4 રસ્તે મુકાતા અન્ન ગરીબોને આપવા સંસ્થાઓએ કરી અપીલ. ચલણી નોટોના નંબરનો ઉપયોગ કરી ડુપ્લિકેટ નોટો ફેરવતા 3 ઠગ ઝડપાયા. એક જ નંબરની 2 નોટો બનાવતા હતા ઠગબાજો. અને બજારમાં દિવાળીની ખરીદીની ધૂમ. મીઠાઈ, કપડા, સોના પાછળ કરોડોની ખરીદી. તો બેંકના એટીએમ મશીનો થયા ખાલી. લોકોની લાગી લાઈન. અને દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.